પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરી વાર આપણે આ સુંદર સવારમાં પ્રભુની આગળ નમી શક્યા છે નહીં? દિવસ પસાર કરવાને માટે પ્રભુ તેમની પુષ્કળ કૃપા તમારા અને મારા પર રાખે. હાલેલુયા. આપણને તંદુરસ્ત રાખે. પ્રેઝ ધ લોર્ડ. સાથે આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, નહીં? અને માટે ઘણી બધી વખત આપણને આત્મિક હથિયારોની પણ જરૂર પડે છે અને આત્મિક સળગારની પણ. બહુ સુંદર ગીત છે, 386 નંબરનું તમે જોશો ભજન સંગ્રહમાં. તો કે છે, આત્મિક સળગાર સજો વીરલારે એ હથિયાર વીરના. સત્ય કે છે તમારી કમરે બાંધો, ન્યાયપણાનું બખ્તર, શાંતિના જોડા, વિશ્વાસની ઢાલ, તારણનો ટોપ, આત્માની તલવાર, અને શું કે છે, લડો પડો પણ લેસ ડરો નહીં. પ્રભુમાં હિંમત બળ આપણે પકડીએ, બીએ નહીં. પ્રકટીકરણ 12 અને 6-9 પ્રમાણે શેતાન આપણી વિરુદ્ધ 3 હથિયાર વાપરે છે. એમાં પહેલી બાબત કે તે ભમાવે છે. 9મી કલમમાં ખોટા શિક્ષણથી, દુર્મતોથી, જૂઠા પ્રબોધકો અને જૂઠા સુવાર્તિકો મારફતે તે આપણને ભમાવે છે, ગૂંચવણમાં નાખી દે છે, કન્ફ્યુઝ કરે છે અને માણસ સારા ખોટાને પારખી શકતો નથી, ખરો નિર્ણય કરી શકતો નથી. ઘણી વાત છે નહીં વાલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે. પછી બીજી બાબત જો આપણે જોઈએ ને, પહેલી બાબત આપણે જોઈ તે ભમાવે છે 12 અને 9મી કલમ એટલે પ્રકટીકરણની અંદર. પછી જો આગળ જોઈએ ને આપણે તો 10મી કલમમાં તે વાંચવા મળે છે કે તે દોષ મૂકે છે. પ્રભુના લોકો ઉપર, સેવકો ઉપર ખોટા દોષ મૂકે છે, આક્ષેપો મૂકે છે અને એમ તેઓની આબરૂને નુકસાન પહોંચાડે છે. એને કારણે તેઓની હિંમત તૂટે છે અને વિશ્વાસમાં ડગી જાય છે. વિશ્વાસમાં ડગી જાય છે નહીં, કે તેઓ ખોટા આક્ષેપો કરે છે. બધા જ તમે પ્રભુના વિશ્વાસીઓ, સેવક સેવિકાઓ, તમે આ બાબતમાંથી પસાર થયા છો. જાતના તોમતો નહીં, મારા પર તો ખબર નહીં કેટલા બધા તોમતો મૂક્યા છે નજીકના. અને તકલીફ એ છે કે દુઃખની વાત કે સેવા કરનારા જ જાતના આરોપો મૂકે છે. એટલે ઘણીવાર ડાઉટ પણ જાય નહીં કે ખરેખર પ્રભુની સેવા તો કરે છે ને, કે પ્રભુના સેવક કે સેવિકા છે ને. હસવું આવી વાત છે, પણ આ એક પ્રશ્ન, એક સળગતો પ્રશ્ન ચારે તરફ છે નહીં. અને કહેવાતા લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે 2 માળનો બંગલો બનાવી દીધો. 2 માળનો બંગલો. મેં સેવા શરૂઆત કરી 2018માં અને મારા પપ્પાએ આ ઘર બનાવ્યું જેમાં રહું છું 2006ની અંદર. 2006-07માં ઉપરનો માળ તેમણે બનાવ્યો હતો. એટલે ઘણી બધી વખત જ્યારે આવા લોકોને જોઈએ ને ત્યારે
આપણને આ બધી બાબતો દેખાય કે શૈતાન દોષ મૂકે છે નહીં, અને ત્રીજી બાબત જોઈને તો તે જ સતાવે છે. કલમ 13 તમને આ જોવા મળશે. પ્રભુના લોકોની સતાવણી કરે છે નહીં, અને તેઓને હેરાન પરેશાન કરે છે, તેઓને સહન કરવું પડે છે, અને ઘણીવાર જીવ પણ આપવો પડે છે. સ્ટીફનની વાત આપણે જાણીએ છીએ. પણ ભલા મિત્રો, પ્રભુ પાસે આપણા માટે બધા જ રસ્તા છે. આ બધાની સામે આપણે ઈશ્વરના હથિયારની જરૂર પડે છે. આવી બાબતોની સામે ઊભા રહેવા માટે, લડવાને માટે, શૈતાનની સામે લડવા અને જીતવા માટે આપણને 3 હથિયાર આપવામાં આવ્યા છે. જો પ્રેરિતોના કૃત્યો 12મો અધ્યાય ને 11મી કલમ. પહેલી બાબત, હલવાનનું રક્ત. રાઈટ, પ્રભુ ઈસુ જે હલવાન છે તેના વેવડાવેલા રક્ત દ્વારા, તેના છાંટવા દ્વારા આપણે શૈતાનનો સામનો કરી શકીએ છીએ ને જીતી શકીએ છીએ. ઈસુના લોહીમાં આપણે કવર થઈએ છીએ નહીં. હું ઘણી વખત એ પ્રાર્થના કરું છું, પ્રભુ અંધકારની સત્તાઓ સામે અને ઘણી બધી એવી બાબતોને માટે બચવાને માટે પ્રભુ તમારું રક્ત અમારા પર લઈએ છે નહીં. પછી જો તમે જુઓ તો પોતાની સાક્ષીના વચનથી દલીલો કરવાથી શૈતાનને હરાવી શકાશે નહીં. અને હું ઘણી વાર બધાને ના કહું છું કે તમે ખોટા ડિબેટમાં ના ઉતરો. મારા ઘણા એવા મિત્ર મંડળ કે અમુક એવા ઓળખીતાઓ છે કે જે ડિસ્કશન કરતા જ હોય, કલાકો ડિસ્કશનમાં બગાડ નાખે. તો એટલો સમય જો પ્રાર્થનામાં કાઢ્યો હોય ને તો કેટલા લોકો માટે પ્રભુમાં કામ થઈ ગયું હોય. હાલેલુયા. કેમ કે પ્રભુ તો આપણી પ્રાર્થનાઓ સાંભળનાર છે નહીં. દલીલો કરવાથી શૈતાનને હરાવી શકાશે નહીં, પણ આપણી ખ્રિસ્તી સાક્ષીથી, દેવના વચનોથી શૈતાનનો સામનો કરી શકીએ ને તેના ઉપર આપણે જીત મેળવી શકીએ છીએ. હાલેલુયા. રાનમાં પરીક્ષણ વખતે પ્રભુ ઈસે ઈશ્વરના વચનો વાપરીને શૈતાનને હરાયો. આપણી ખ્રિસ્તી સાક્ષી અને દેવના વચનોનો દ્વારા આપણે એનો ઉપયોગ કરીને આપણે શૈતાનને હરાવી શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્રીજી બાબત જો આપણે જોઈએ તો જીવને વાલો ગણશો નહીં. એ પણ એક હથિયાર છે. લોકો મરવાથી બહુ બીતા હોય છે નહીં, પણ પ્રભુના વચનોમાં વાંચીએ છીએ કે જે પોતાનો જીવ મારા લીધે ખોશે એ બચાવશે, અને જે બચાવશે એ ખોશે. આપણે જાણીએ છીએ એ બાબત પર ફરી વાર વિચાર કરીશું. પણ અત્યારે ખ્રિસ્તી શહીદોએ મરણ પામતા સુધી પોતાના જીવને વાલો ગણ્યો નથી. સ્ટીફન વિશે આપણે જાણીએ છીએ, મરણની બીકથી ડરી ગયા નહીં, સતાવણીમાં હિંમતથી ખ્રિસ્તને ખાતર ઊભા રહ્યા. જીવનની પરવા કર્યા વગર તેઓએ ખ્રિસ્તને ઊંચો કર્યો. બધા જ પ્રેરિતો વિશે આપણે જાણીએ છીએ, અને પ્રેરિતોના કૃત્યોમાં પણ આપણે ઘણી બધી બાબતો જોઈએ છીએ. જીવનની પરવા કર્યા વગર આપણે પ્રભુને આપણામાં ઊંચો કરવાનો છે, અને જરૂર પડે તો પ્રભુમાં અમર શહીદ પણ થવાનું છે. અને આવા બહાદુર ખ્રિસ્તી યોદ્ધાઓ આગળ શૈતાન હારી જાય છે અને નાસી જાય છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે તમે શૈતાનની સામે થાઓ, ભાગશે. આ સમયમાં આપણે વધારે સ્ટ્રોંગ બનીએ, મજબૂત બનીએ. અને શૈતાન તમારી અને મારી કમજોરીઓ જાણે છે વાલા મિત્રો, અને કમજોરીઓને લઈને આપણા પર એવા હુમલાઓ કરે છે, અથવા એ પ્રમાણે જાળો અથવા આપણી તરફ પ્રલોભનો આવે છે. પણ એવું માની ના લેવું. હું ઘણીવાર કહું છું કે ઘણીવાર આપણી આત્મિક પરીક્ષા પણ હોય જેમાં આપણે પાસ થવાનું છે,
નહીં. અને દરેક વખતે આપણે એવું ના માની લઈએ કે આ શેતાનની કોઈ યોજના છે, પણ પ્રભુ પણ જો આ માગતા હોય કે આપણે ખરેખર તેના બાળકો છે કે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ સુંદર સમયને માટે, સુંદર દિવસને માટે, અમને તંદુરસ્ત રાખવાને માટે, તમારું ભજન કરી શક્યા, તમારું પવિત્ર નામ લઈ શક્યા અને પ્રભુ આનંદ સાથે આજના દિવસમાં અમે આગળ વધી શક્યા છે, આ દિવસને જોઈ શક્યા છે. માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ એક વિશ્વાસ કરીએ છીએ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. તમે જ્યારે અમને આ દિવસ આપ્યો છે ત્યારે એમાં અમારા બધાનું ભલું જ થવાનું છે, સારું થવાનું છે પ્રભુ, અને શ્રેષ્ઠ થવાનું છે. એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, આ દિવસમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છે ત્યારે પ્રભુ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો ને પ્રભુ અમને દરેક જગ્યા પર તમે મદદ કરો. જે યોગ્ય હથિયારો અમારે વાપરવાના છે, જે આત્મિક હથિયારો વાપરવાના છે, એના દ્વારા પ્રભુ અમે આગળ વધીએ, શેતાનને અમારા જીવનમાં અમે હરાવીએ પ્રભુ. અને પ્રભુ એમ પ્રભુ અમે તમને મહિમા મળે એવી રીતના અમારા દિવસને પસાર કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, આજના દિવસમાં પ્રભુ અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે પ્રભુ, એવું તમે થવા દેજો. વિશેષ પ્રભુ જ્યારે અમે અત્યારે પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી જે ભૂલો, અમારા જે ગુનાઓ, જે કંઈ પણ છે આ મિનિટ આ પળ સુધીમાં થયા છે, તમે એને માફ કરો, શુદ્ધ કરો, પવિત્ર કરો. એટલા માટે પ્રભુ આગળના દિવસના તમારા આશીર્વાદોમાં પ્રભુ કોઈ રૂકાવટ ના આવે અને પ્રભુ તમારી યોજના પ્રમાણે અમે ચાલીએ, તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાલીએ અને પ્રભુ એમ પ્રભુ તમારી ઈચ્છા અને યોજના અમારામાં સફળ થાય અને પ્રભુ આજનો સર્વશ્રેષ્ઠ દિવસ અમે જોઈ શકીએ. દરેક અમારી બાબતો જેની અમને અગત્યતા છે અમે પ્રાપ્ત કરી શકીએ અને દરેક એવી બાબતોને અમે દૂર કરી શકીએ જે તમારા માળખાની નથી અને જે યોગ્ય નથી. સાથે પ્રભુ તમે અમારી સાથે રહેજો અને જેમ અમે જાણીએ છીએ પ્રભુ, તમને ઓળખીએ છીએ, તમારું ભજન કરે છે, એમ પૃથ્વી પરના તમામ લોકો પ્રભુ તમારું ભજન કરે એવું થવા દો પ્રભુ. પ્રભુ અમારી સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ, ઘણા બધા લોકો સુધી તમારું નામ પહોંચે, ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરે પ્રભુ પિતા. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પણ તમારું રાજ્ય આવો અને તમારી ઈચ્છા પૂરી થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુના પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કર તમે દેવના દીકરા છો. તમારા લોકોને તમારી શાંતિથી ભરી દેજો. હા ઇઝરાયલ દેશને પ્રભુ તમે શાંતિ આપજો અને પ્રભુ તમારા પસંદ કરેલા લોકો, તમારી પ્રજાની વિરુદ્ધમાં જે કઈ બાબતો છે તમે એને દૂર કરજો. તમારા લોકોને તમે રક્ષણ આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, તંદુરસ્ત કરજો, તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો, તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો અને જે કંઈ વાનાની તેમને અત્યારે હમણાં અગત્યતા છે, જરૂરિયાતો છે પ્રભુ, એ બધું જ પૂરું પાડજો. હા પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ આપજો, મકાનનો, લોનનો, નાણાંનો, વાહનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. અને પરમેશ્વર પિતા તમારા બાળકોને તમે શિર બનાવો, પૂછ નહીં. તમારા બાળકોને તમે ઉછીનું આપનાર બનાવો, ઉછીનું લેનાર નહીં. તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો અને પ્રભુ આશીર્વાદના જરાઓ તમારા બાળકોના ઘરમાંથી વહેતા થાય એવું થવા દો. અને પ્રભુ તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ દરેક ઘરોમાં રાજ કરે પ્રભુ, એવું થવા દો. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ એફઆઈઆરમાં પ્રભુ તમે વિજય અપાવજો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ પ્રકારના રોગોમાંથી સાજાપણું આપજો પ્રભુ પિતા. સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર કરજો.
તમામ અયોગ્ય બાબતો, વ્યસનો, વ્યભિચાર અને ખરાબ બાબતો, સંગ બધામાંથી તમે છોડાવજો. પસ્તાવિક હૃદય આપજો. તમારી ગમ પાછા તમે તેમને લાવજો. એવી પ્રાર્થના કરી છે. વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. કુટુંબ સાથે રહેવા માટેના, ભણવાના માટેના અને જોબ કરવાના વિદેશમાં તેમના રસ્તાઓ ખુલ્લા કરો. IELTSના બેન્ડ આપો. વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. હા વાલા પ્રભુ, જેઓ આ સંગતમાં છે, તમારી આગળ નમ્યા છે, જે કંઈ તેમની અંગત બાબતો છે એ બધી બાબતો તમે તરફ તમારી દ્રષ્ટિ રાખજો. તેમની ઈચ્છાઓ પૂરી કરજો. તેમને માંદગીમાંથી સાજા કરજો પ્રભુ. જોબ આપજો. તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. તેમની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ, FIRને તમે ખાલી જ કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને સાંજે ફરીવાર આભાર માનતી લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.